નમસ્કાર દર્શક મિત્રો, તો નવા વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો। હું છું જયદીપ પીઠડિયા અને જેપી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે દોસ્તો। તો આજે આપણે આવી ગયા છીએ ખોડા ગામની અંદર ખોડાગીરી માતાજીના આપણે દર્શન કરવાના છે દોસ્તો। તો ભાવનગરથી ખોડિયાક તમે આવો છો તો ખોડા ગામ છે, ત્યાં સરસ મજાનું ખોડાગીરી માતાજીનું સરસ મજાનું મંદિર આવેલું છે। તો ખોડાગીરી માતાજીના આપણે દર્શન કરવાના છે દોસ્તો। તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સને લખીને જય ખોડાગીરી માતાજી દોસ્તો। ફાઇનલી ગાઈસ શ્રી ખોડાગીરી માતાજીને આપણે સાનિધ્યને પહોંચી ગયા છીએ અને સરસ મજાનો પ્રવેશ દ્વાર છે દોસ્તો। તો તમે જુઓ સરસ મજાનો ખોડાગીરી માતાજી મંદિરનો સરસ મજાનો પ્રવેશ દ્વાર છે, મુકોડા તાલુકો ઘોઘા અને જી ભાવનગર દોસ્તો। તો ચાલો મંદિરની અંદર આપણે પ્રવેશ કરીએ અને ખોડાગીરી માતાજીને આપણે દર્શન કરીએ। સરસ મજાની મંદિરની અંદર એન્ટર કરીએ એટલે સરસ મજાની અહીંયા પાણીની પણ સુંદર મજાની વ્યવસ્થા છે દોસ્તો। સરસ મજાની પાણીની વ્યવસ્થા છે અને થોડાક આગળ ચાલીએ તો ચાની પણ સુંદર પ્રસાદી તમને અહીંયા જોઈ શકો છો અને સામેની સાઈડ સરસ મજાનું માં લખેલું છે દોસ્તો, તમે જોઈ શકો છો। નજીક જઈને આપણે એક ફોટા શૂટ કરશું એક, તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવીજો, તમને થોડીક જ વારમાં તમને દર્શન કરાવશું। આપણે જે ખોડાગીરી માતાજીને આપણે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ મંદિરની અંદર, તમે જોઈ શકો છો સરસ મજાના ખોડાગીરી માતાજીના તમે હાલ દર્શન કરી રહ્યા છો દોસ્તો। તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખ્યો જય ખોડાગીરી માતાજી દોસ્તો। સરસ મજાનું શ્રી ખોડાગીરી માતાજીનું સાનિધ્ય છે દોસ્તો, સરસ મજાનું મંદિર છે દોસ્તો, તમે જોઈ શકો છો। ત્યારે હાલમાં પ્રસાદી છે, સરસ મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો દોસ્તો। માતાજીના આપણે દર્શન કરી લીધા છે, તો એક્ઝેક્ટ એની બાજુમાં જ ખોડા બીચ છે, તો ત્યાંનો એક પણ તમને સુંદર મજાનો નજારો બતાવું, તો બસ વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। સરસ મજાના ખોડા બેટની અંદર આપણે આવી ચૂક્યા છીએ અને અમારા રુદ્રભાઈએ લઈ લીધી છે સરસ મજાની મકાઈની ભેળ। શું કે રુદ્રભાઈ મજામાં ને ભાઈ? એની આંખમાં ભાઈ સામે તડકો આવે એટલે ભાઈ રુદ્રભાઈને થોડીક તકલીફ પડે બોલવાની અંદર એવું લાગે છે ભાઈ। આપણે સરસ મજાના બીચની અંદર ખોડા બીચની અંદર આવી ચૂક્યા છીએ અને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે દોસ્તો। જો ભાઈ અહીંયા સરસ મજાની ઊંટ સવારી છે, તમારે ઊંટ સવારી કરવી હોય તો તમે કરી શકો છો। લગભગ બાળકોના 30 રૂપિયા અને મોટાના 50 રૂપિયા એવો કંઈક ભાવ છે દોસ્તો। અને સરસ મજાનો આ ખોડા બીચ છે, જુઓ તમે સામેની સાઈડ ભાઈ બધા દર્શકો મેચ રમી રહ્યા છે દોસ્તો, નજીકથી જઈને તમને બતાવીએ ભાઈ। જો એની ભેળ લઈ ગયા છે અને રુદ્રભાઈ જો ભેળ, હું ને રુદ્રભાઈ બંને સાથે ભેળ ખાઈ રહ્યા છે દોસ્તો। સામેની સાઈડ ઊંટ છે, દરિયો છે દોસ્તો, જો સામેની સાઈડ પણ ક્રિકેટ રમી રહ્યા છે દોસ્તો। તમે મજાનું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે। ખોડા બીચની અંદર તમે આવો તો ઘરેથી તમે નાસ્તો લઈ લો, ભૂંગળા બટેટા છે, ચણા મઠ છે, XY કોઈ પણ વસ્તુ તમે અહીંયા લઈને આવી શકો છો। તમે અહીંયા જમશો, નાસ્તો કરશો અને સરસ મજાનું વાતાવરણની સાથે તમને અનુકૂળ આવશે અને બહુ એક એન્જોયમેન્ટ જેવું એક સ્થળ કહી શકાય એવું લાગે છે। તો બસ એકવાર ફેમિલી સાથે પધારો, ફ્રેન્ડ સર્કલ સાથે પણ પધારો તમે। ક્રિકેટ છે, નાનું પ્લેઇંગ તમે કરી શકો છો, અહીંયા સરસ મજાની જગ્યા છે। બસ તો અહીં અમે ને રુદ્રભાઈ બેનને એન્જોય કરીએ છીએ દોસ્તો। તમે પણ એક ફેમિલી સાથે અવશ્ય એકવાર મુલાકાત લો ખોડા બીચની અંદર,
બસ તો વિડીયોમાં એટલું જ. તો મળશું નવા વ્લોગ સાથે, નવા ધામ સાથે. બધાને મારા જય શ્રી રામ. જય કુડાગીરી માતાજી.